શહેરના કુંભરવાડા વિસ્તારમાંથી બોલેરો ગાડીમાંથી 5 પશુઓ સાથે 3 શખ્સોને ઝડપી લીધી બોરતળાવ પોલીસ। ભાવનગર જિલ્લામાં પશુઓની હેરફેરનો બનાવ સામે આવ્યો છે। રાણપુરના 3 ઇસમો સિદ્ધાર્થ ગેડિયા, તાલિબભાઈ દેસાઈ અને નૌશાદ ખટુબરાજ બોલેરો ગાડીમાં 5 પશુઓને ઘાસચારા અને પાણી વગર કુર્તાપૂર્વક ખીચોખીચ ભરી લઈ જતા ઝડપાયા હતા। લોકોની જાણકારી બાદ 10 નાળા ચોકડી પાસે ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવરે ગાડી ભગાડતા કુંભરવાડા પાસે ગાડી રોકાવીને ત્રણેયને પકડી પાડવામાં આવ્યા હતા। પોલીસે ગાડી તથા પશુઓને કબજે લઈ પાંજરાપોળમાં મોકલ્યા છે। કુલ 4,20,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। જ્યારે વાહનને ઝડપી લેવાયું હતું ત્યારે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આદત છે તમે નહીં હો તો મને શું થાય? બસ ને ના ના તમે લેવા જો ને ભાઈ હા મુરત મારવાનો મારું નામ છે અશોકભાઈ સોલંકી, હિન્દુ યુવા સંગઠન મહામંત્રી। સુખભાઈ કઈ જગ્યાએ શું લેવાયો? અત્યારે હાલમાં અમને 11 વાગે સમાચાર મળ્યા હતા કે 10 નાળાની આજુબાજુમાં એક પિકઅપ બોલેરો આવ્યો છે અને તેમાં 10 માલઢોર જેવા સમાચાર મળ્યા હતા। ત્યારે અમે અલગ અલગ ટીમ બનાવીને ત્યાં ઊભી રાખી હતી અને ગાડી પણ પકડી હતી। એમાં અત્યારે હાલમાં 5 પાડીઓ જોવા મળી છે। 5 પાડા છે। અત્યારે કઈ વ્યક્તિ પકડાયા છે, એમની સાથે પિકઅપ કઈ જગ્યાથી પકડાણા છે? એ છે 10 નાળાથી પકડાણા। ક્યાંથી બાતમી આવી હતી તમને? બાતમી અમને એક ફોન દ્વારા આવેલી હતી। જય શ્રી રામ, હું છું હિન્દુ યુવા સંગઠન શહેર પ્રમુખ સંતોષભાઈ અરજાણી। આજ રોજ હિન્દુ યુવા સંગઠનમાં બાતમી મળેલ કે પાડા ભરેલ એક ગાડી બોલેરો જે ભાવનગર તરફ આવી રહેલ હતી, ત્યારે ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ ટીમ ઊભી રાખી ત્યારે 10 નાળા પાસે બોલેરો પ્રસાર થતાં હિન્દુ યુવા સંગઠન ટીમ દ્વારા રોકવામાં આવતા તે જીવલેણ હુમલો પણ કર્યો, ગાડી પણ માથે ચડાવી અને આગળ 10 નાળા પાસે આયસર આડું ઊભું રાખીને જીવને બચાવ કરતા બોલેરો પકડવામાં આવી। તેની સાથે 3 આરોપી પણ ઝડપાયા છે અને તેને હાલ વડલા ડી ડિવિઝન બોરતળાવ પોલીસ સ્ટેશનમાં રાખેલ છે, ત્યાં ગાડી પણ સોંપેલ છે। જાનવર કેટલા છે અંદર? 5 જાનવર છે। શું કયા જાનવર? પાડા છે, પાડા। આરોપી કેટલા છે? 3 આરોપી છે। ઓકે, ક્યાં સોંપી આવેલું? બોરતળાવ પોલીસ સ્ટેશન।